પાભર વિસ્તારના પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ લેવા માટે લોકોની મોટી કતારો લાગી। વાહન ચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ અને ડીઝલ પોતાના વાહનોમાં ભરવા ઉમટી પડ્યા। પેટ્રોલ ડીઝલ લેવા લોકો કેરબા સહિત વિવિધ વાસણોને લઈ પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા છે। પાભરમાં કેટલાક પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ ખૂટી પડ્યું છે। પેટ્રોલ ડીઝલનો પૂરતો પુરવઠો ન મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। पेट्रोल और डीजलना भाव वधता दरेक चीज वस्तुओं में भाव में थशे वधारो, जेथी आम आदमी ने जीवन जरूरियातनी चीज वस्तुओं खरीदवी मुश्किल बनशे। कोई मळ्युं नथी अमने। आ ट्रेक्टर आईडा भरीने आया था, ट्रेक्टर वसे पड्युं छे, मार्केटना नाकावे छे, अमारे लई जावुं छे खेडूतोने। अमारा माल भाव हालता नथी, डीजल मळतुं नथी, खेडूत करे छे ओने। तो डीजल लेवा केटला समयथी? आ 1 कलाकथी। 1 कलाकथी होय नाकावे छे, ट्रेक्टर फसल पड्युं डीजल आव्युं। आ अमने आपणे 5 लीटर मांड हशे, 5 लीटर के 4 लीटर लीटर ज मळी छे। 4 लीटर 1 कलाकथी। 1 कलाकथी। तो सरकार कहे छे के खेडूतोने आवक डबल करी छे, तो कई रीते छी छे? काई अमने हालता नथी, खेडूतोने कशुं नथी हालता। अरे जे कापણીનો સમય છે, બાજરી લેવાનો સમય છે, ખેડવાનો સમય છે, હા બધું શું કરશે? અમે ખેડૂતોને દશા છે, મોત આવ્યું છે અત્યારે। સરકારને શું કહેવા? સરકારને અમારી વિનંતી છે કે કાંક ડીઝલ પેટ્રોલ અમને હાલે તો ખેડૂત નફે અત્યારે કાંઈ વેપારીનો આ નથી પીવાનું કાંઈ અમારે। ઈશ્વરભાઈ મારું, ગામ ગરામડી। પેટ્રોલની બહુ તંગી છે। અત્યારે તમે જોઈ રહ્યા છો આ બાજુ સવારે 5 વાગ્યાથી લાઈન લાગી છે। 1 કલાક 1.5 કલાકથી અમે લાઈનમાં લાગી રહ્યા છે અને પેટ્રોલની એટલી બહુ તંગી છે। મારે સરકારને નમ્ર વિનંતી છે કે જેટલું ઝડપી બને એમ આ પેટ્રોલનું વાતનું નિવારણ લાવે અને જેમ બને એમ પબ્લિકને સુવિધા આલે, એટલી મારી પબ્લિકને મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે। બહુ હેરાન થઈ રહ્યા છીએ અને પાભરમાં કોઈ પેટ્રોલ પંપમાં પેટ્રોલ નથી, એક જ અહીંયા છે રાત દિવસ। અને આ પેટ્રોલના જે કારીગરો છે એ બચારા નથી રાતથી કોઈ બેસતા સૂતા। અત્યારે 5 વાગ્યા 5 થી 6 વાગ્યાના કામ કરી રહ્યા છે, નથી ચા નાસ્તો કરતા કે કશું જ નહીં। અહીંયાને આ તમે જોઈ રહ્યા છો કેટલી બધી પબ્લિક છે, ગાડીઓવાળા બાઇકોવાળાને ખાસ બહુ એટલે મારી નમ્ર વિનંતી છે સાથ સહકાર આલો પેટ્રોલ પંપને। બધાય પેટ્રોલનું સ્ટોક છે બધાયને મળશે, ટાઈમસર મળી જાય, પણ થોડીક ધીરજ રાખો મારી નમ્ર વિનંતી છે। ભાવ વધારાને લઈને એટલું કહેવા માંગુ છું કે સરકાર થોડુંક આમાં આજે મહેંગાઈને બહુ કંટ્રોલમાં રાખે અને ભાવ વધારાનું થોડુંક બજેટના કારણે થોડુંક બહુ કંટ્રોલમાં રાખે। પબ્લિકને હેરાન થાય છે। એક રાતની અંદર 5 રૂપિયા ચડી ગયા છે પેટ્રોલના, એક રાતની અંદર 5 રૂપિયા ચડી ગયા છે પેટ્રોલના। એટલા માટે કહું કે બહુ તકલીફ પડી રહી છે યાર, બહુ એટલે બહુ। મારું નામ રણધીરસિંહ ચકુભા રાઠોડ, પાભર નવા। ડીઝલ વાળા તો ખૂબ હેરાન કરે છે। તમે બજારમાંથી ઓનલાઈન પૈસા લેતા નહીં કે બજારમાંથી રોકડા લઈને આવો, રોકડા લઈને આવ્યો તો કે કલાક ઉભા રહો। હા બીજા કોઈ પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથી? ના નથી, એક જ જગ્યાએ લાડુડા છે, લાઈન જ છે। વાળા છે કરું પણ હેરાન કરે પેટ્રોલ પંપ વાળા। સવારથી ઉભા છે, 2-3 કલાકથી ઉભા છે, 100 બાઈકો છે લાઈનમાં અને બીજા કોઈ પેટ્રોલ પંપે પેટ્રોલ મળતું નથી, એક જ પેટ્રોલ પંપે મળે છે। હા એક જ પેટ્રોલ પંપ ચાલુ છે, ત્યાં બી 200 રૂપિયાનું નાખેલા છે, વધારે નાખી નથી હાલતા। હા 200 નું નાખેલા પેટ્રોલ, વધારે નહીં મળે, 200 નું જ મળશે ત્યાં, બસ એટલું જ। મારું માળી સંજય કુમાર રાજા।